આજે જ ડાઉટનટ એપ ડાઉનલોડ કરો. ડાઉટનટ પર તમારા ધોરણના 6 થી 12ના મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના ડાઉટના હળ મેળવો, એ પણ ગુજરાતીમાં. માત્ર તમારા પ્રશ્નનો ફોટો લો, તેને ક્રોપ કરો અને તરત જ વિડીયો સોલ્યુશન મેળવો. અને આવા બીજા વિડીયો જોવા માટે ડાઉટનટ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઈએ આપણે ઇફ A, B are symmetric matrices of a same order, then AB minus BA is a skew symmetric matrix, symmetric matrix, zero matrix or identity matrix. ABCD આપણી પાસે 4 ઓપ્શન છે. તો આપણે સોલ્યુશન તરફ જઈએ તો આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે A અને B છે એ સિમેટ્રિક મેટ્રિક્સ છે. તો આપણે અહીંયા લખીએ કે A and B are symmetric મેટ્રાઇસીસ. હવે એમાં સિમેટ્રિક મેટ્રાઇસીસ શું છે એ આપણે જોઈએ. તો સિમેટ્રિક મેટ્રાઇસીસની કન્ડિશન છે કે સિમેટ્રિક મેટ્રાઇસીસ એ હોય તો આપણને A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A મળે. એટલે આ કન્ડિશન છે એની કે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A, તો સિમેટ્રિક મેટ્રિક્સ થઈ જાય. અને એવી જ રીતે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે એ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A મળે આપણને. તો પણ આપણને હમણાં સિમેટ્રિક મેટ્રિક્સની જરૂર છે તો આપણે એ જ જોઈશું. તો આપણને A અને B સિમેટ્રિક મેટ્રિક્સ એવું કીધું છે તો આપણે લખી શકીએ કે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A અને B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B. આ આપણે લખી શકીએ આ કન્ડિશન પરથી સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સની. તો A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A અને B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B આપણે લખી દીધું. હવે આપણે અહીંયા કન્સિડર કરી દઈએ કે કન્સિડર AB minus BA of transpose is equals to આના ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ કે AB of transpose minus BA of transpose. હવે આ આપણે શાના પરથી લખી શકીએ એ આપણે જોઈએ. તો there because of A minus B of transpose is equals to આપણે લખી શકીએ A transpose minus B transpose. તો આપણે આના જ પરથી આ લખ્યું કે કન્સિડર કર્યું કે AB minus BA of transpose is equals to AB transpose minus BA transpose. તો હવે આ જોઈ લીધું આપણે. તો આ જે AB transpose minus BA transpose લખ્યું તો એને આપણે અલગ અલગ લખી શકીએ. એટલે કે A transpose અને B transpose. તો AB of transpose is equals to આપણે લખી શકીએ B transpose into A transpose. અને એવી જ રીતે BA ટ્રાન્સપોઝ છે એને આપણે લખી શકીએ A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ. તો એના માટે આપણે લખીએ બીકોઝ ઓફ AB ઓફ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. આ એની જનરલ જે ફોર્મ્યુલા જેવું તેવું કહીએ આપણે મેટ્રાઇસીસમાં એ છે. તો આપણે એનો યુઝ કરીને અહીંયા લખી દીધું કે AB ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ અને BA ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ. તો અહીંયા આપણે હવે આ જે B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ છે એને આપણે લખ્યું સ્ટાર્ટિંગમાં કે સિમેટ્રિક મેટ્રિક્સ છે તો A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A લખાય અને B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ B લખાય. તો અહીંયા B ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે B લખીએ અને A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A લખીએ અને અહીંયા A ટ્રાન્સપોઝ A B ટ્રાન્સપોઝ B. તો અહીંયા થઈ ગયું આપણું સ્ટેપ હવે BA માઇનસ AB. તો હવે જે આ સ્ટેપ છે એમાંથી આપણે માઇનસ કોમન કાઢીએ. તો માઇનસ આપણે કોમન કાઢીશું તો અહીંયા બ્રેકેટમાં આપણી પાસે રહેશે AB માઇનસ BA. તો આ AB માઇનસ BA જે આપણને મળ્યું એ કોના બરાબર મળ્યું. તો આપણે લખ્યું હતું પહેલાં સ્ટાર્ટિંગમાં શું કે AB માઇનસ BA ઓફ ટ્રાન્સપોઝ. તો અહીંયા આપણે ટ્રાન્સપોઝની કન્ડિશન જોઈતી તેના પ્રમાણે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ A મળે તો સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. બટ આપણને મળ્યું AB માઇનસ BA ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ AB માઇનસ BA ટ્રાન્સપોઝ. જે મેં તમને કીધું કે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A મળે તો આપણે A સિમેટ્રિક થઈ જાય સ્ક્યુ સિમેટ્રિક. એટલે કે આપણે અહીંયા જોઈએ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A તો એ મેટ્રિક્સ થઈ જાય આપણો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો આ કન્ડિશન છે એની ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A. તો અહીંયા જોઈશું તો આપણને એ જ દેખાય છે AB માઇનસ BA ઓફ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ AB માઇનસ BA. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણું જે AB માઇનસ BA છે therefore AB minus BA is a
સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો આપણું સોલ્યુશન થઈ ગયું અને આપણો આન્સર થશે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો આપણે ઓપ્શન જોઈશું તો આપણો કયો ABCDમાંથી કયો ઓપ્શન રાઈટ થશે? આપણો ઓપ્શન રાઈટ થશે એ, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ.